હલો, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. અહીં એક આપણે કોમેન્ટ આવી હતી, આજે એનો જવાબ લઈને આવી છું કે કોમ્પિટેટિવ એક્ઝામ છે એની પૂરી પાસ કેવી રીતના કરવી એની પૂરી રણનીતિ વિશે વિડીયો બનાવજો. હવે સૌથી પહેલાં તો હું તમને સત્ય હકીકત એ કહું છું. મેં જેટલી એક્ઝામ દીધી છે મેં ઘણી દીધી છે. બેંકની એક્ઝામ દીધી છે, ટેટની એક્ઝામ દીધી છે, એમએડની એન્ટ્રન્સ એક્ઝામ દીધી છે. તો આવી બધી જે એક્ઝામ દીધી છે એમાં પહેલી વસ્તુ એ કે મને કાંઈ ખબર જ ના પડતી. મને એ વાતની ખબર જ ન પડતી કે કોમ્પિટિશન હોય અને એમાં આપણે પાસ ન થઈએ. મારું એક બિલીફ છે પહેલેથી કે હું હોશિયાર છું અને હું બધામાં પાસ થઈ જાઉં. મેં એમએડની જે એન્ટ્રન્સ એક્ઝામ દીધી ને ત્યારે હું જેની પાસે એમએડ કરતી હતી, મતલબ મારા પ્રોફેસર જે હતા ને એ લોકો 4th વાર કે 5મી વાર એક્ઝામ દેતા હતા અને હું પહેલી વાર એક્ઝામ દેતી હતી. મને ખબર જ નહોતી પડતી કે આમાં ન પાસ થાય એમ. ઓલ્ધો મારા બધા પ્રોફેસરે કીધું હતું ખરા કે એમએડની એન્ટ્રન્સ એક્ઝામ થોડીક અઘરી હોય તો આપણાથી એમએડ થાય, તમે પાસ કરી લ્યો. તો સાયન્સવાળા કરી શકે, આપણે લેંગ્વેજવાળાને અઘરું પડે એમ કરવું. પછી મને તો ખાલી મજા આવતી હતી કે કેવી હોય, હાલો એક્ઝામ આપણે જોઈએ. એટલે મેં ફોર્મ ભરીને એક્ઝામ દીધી. મારા દીદી એક જતા હતા એટલે એની જોડે હું એ ગઈ. મારા પ્રોફેસર મારા જ રૂમમાં હતા એક્ઝામ દેવામાં, જે મને ભણાવતા હતા બીએડમાં એ મારા જ રૂમમાં હતા. એ એમએ બીએડ હતા ઇંગ્લિશમાં અને હું એ ઇંગ્લિશમાં બીએડ થયેલી, એમ હજી બાકી હતું. એટલે મેં એક્ઝામ આપી દીધી. એના વિશે કોઈ મટીરિયલ ભેગી થઈ. હા, કેવી તૈયારી હોય તમે વિચાર કરો. છતાંય મારે ટેટ એક્ઝામમાં 108 માર્ક છે. મારું મેરિટ 4% ઊંચું આવ્યું હતું. મને એ વાતની ખબર જ નહોતી કે કોમ્પિટિશન હોય અને હું પાસ ન થાઉં. મારે આવડી મહેનત કરવી જ પડે તો જ હું પાસ થાઉં, કે મારો આ સબ્જેક્ટ નબળો છે જેને લીધે હું પાસ ન થઈ શકું, અથવા તો જગ્યા ઓછી છે તો મારો વારો નહીં આવે. સમજાણું? આ તમારી બધાની બિલીફ છે નેગેટિવ.
નહીં કે આ એક્ઝામ પાસ થઈ જાય, તમને એ કોન્ફિડન્સ આવવા લાગે. પછી મેઇન વસ્તુ ચક્રા મેડિટેશન કરો. ચક્રા જે કરે છે એ લોકો, આપણા ચક્રામાં 7 જે ચક્ર છે એમાં પહેલું ચક્ર છે મૂળાધાર ચક્ર છે, એ ડરને રિપ્રેઝન્ટ કરે છે, ડરની ફિલિંગને. કોઈ પણ પ્રકારનો ભય છે ને એ હોય ને તો તમારું ચક્રા બંધ છે ને એટલે છે. તો તમે જેમ મેડિટેશન કરશો એમ એમ તમને કોઈ પણ પ્રકારના ડર છે ને વયા જશે. પહેલાં બેનને મેં સક્સેસ સ્ટોરીમાં કીધું, એ કેન્સરના બેન છે ને બહુ ડર એના હસબન્ડ જોડે બોલવાનો, પછી એમને ગાયો ભેંસોનો આ બધું, એ બધા નીકળી ગયા ખાલી ચક્રા પ્રેક્ટિસ, એ અધકચરી ચક્રા પ્રેક્ટિસથી. તો ચક્રા મેડિટેશન મસ્ટ છે, મસ્ટ કરવાનું જ કરવાનું જ કરવાનું જ, ગમે એમ થઈ જાય. આ 2 સ્ટેપ થયા. ત્રીજું સ્ટેપ હું એમ કહું, સિલ્વા શીખો. સિલ્વા છે સ્પેશિયલી સ્ટુડન્ટ માટે, જે યાદશક્તિ વધારવા માટે થઈ અને ડિઝાઇન કરવામાં આવેલું એક મેડિટેશન છે હોઝે સિલ્વાનું, જેણે પોતાના બાળકોને અમુક ફિલ્ડમાં પારંગત કરવા માટે, પરીક્ષાઓમાં સારી એવી રેન્ક લેવા માટે થઈ અને એનું ક્રિએટ કર્યું હતું અને એને પ્રયોગ કર્યો હતો અને એનાથી એને કેટલા બધા સ્ટુડન્ટ્સને પછી હેલ્પ કરી છે. ઘણા બધા સ્ટુડન્ટનું રિઝલ્ટ અપ આવતું હતું. તો સ્પેશિયલી સિલ્વા છે એ એના માટે છે, જે તમને આલ્ફા લેવલમાં લઈ જાય. અને આલ્ફા લેવલમાં જઈને, મતલબ તમે વાંચવા ન હોય ને પહેલાં એની 15 મિનિટની પ્રેક્ટિસ હોય, પ્રેક્ટિસ કરીને તમે વાંચવા બેસો ને એટલે તમારું માઇન્ડ છે ને એ આલ્ફા લેવલમાં જાય. અને પછી તમે બેસો એટલે જે હોય સીધું તમારા સબકોન્શિયસ માઇન્ડમાં ઉતરી જાય, તમને યાદ રહે. જ્યારે રાઈટ ટાઈમ હોય ને, મતલબ લખવાનો ટાઈમ આવે એક્ઝામમાં, ત્યારે એ વસ્તુ તમને લિંક હિટ થાય કે આ છે, આ છે, આ છે. અથવા તો તમને પેલું 6th સેન્સ કેમ કામ કરે, એમ કામ કરે કે આ પ્રશ્ન આવશે, લાવ વાંચી લઉં, પેલો પ્રશ્ન આવશે, લાવ વાંચી લઉં. તો આ 2 પ્રકારના મેડિટેશન છે એ કરો તમે, મસ્ટ એમ ફરજિયાત. ચક્રા અને સિલ્વા 2 મેડિટેશન કરો, આ લખો. બીજું, તમે વાંચવામાં ટાઈમ આપો છો ને 10 કલાકનો, તો એક કલાકનો ટાઈમ આપો તમારા માઇન્ડને રીપ્રોગ્રામ કરવાનો. એ જરૂરી છે. તમે ગમે એ વાંચશો, પણ ગમે એટલું વાંચશો, ગમે એટલું કવર કરશો, પણ એક્ઝામ ટાઈમે જે તમને ફિયર આવે છે ને એને લીધે તમને આવડતું હોય ને તો તમે નથી લખી શકતા. આ મેં જોઈ છે પેટર્ન, મારા સગાવાલાના ઘણા બધા લોકો, ઘણા બધા આવા સ્ટુડન્ટ ઉપર હું કામ કરું જ છું. અત્યારે મારી પાસે 2-3 કેસ એવા છે. આ જ પ્રોબ્લેમ છે એ લોકોને, કે તૈયારી ફૂલ કરે, ખબર એ છે કે થઈ જશે, અફર્મેશન કરે, બધું કરે છે, પણ એન્ડ ટાઈમે જ્યારે એક્ઝામ દેવાનો ટાઈમ આવે ને એટલે અંદરથી ફિયર આવવા લાગે છે, ડર આવે છે. એ ફિયર ન આવે ને એટલા માટે તમારે 1 કલાક તમારા માઇન્ડને રીપ્રોગ્રામ કરવા માટે ટાઈમ આપવાનો છે. એમાં જ આ મેડિટેશન
ધી ગોડ ઓફ માય રિયાલિટી. હું જ મારી હકીકતનો ભગવાન છું. હું જે ધારું એ મારા જીવનમાં કરી શકું છું. ભગવાને પણ કીધું છે કે હું દરેક કણકણમાં વસું છું, તો એ તમારી અંદર પણ વસે. અને લાસ્ટ વિડીયોમાં મેં કીધું હતું કે તમે માનો છો કે ઈશ્વર તમારામાં વસે છે, તો કોમેન્ટ કરો. કોઈએ કોમેન્ટ નથી કરી ખરેખર એ બાબતની. મતલબ તમે માનતા નથી કે ઈશ્વર તમારી અંદર વસે છે. જો તમે માનતા હો તો આ વિડીયોમાં કોમેન્ટ કરજો. તમે જ સ્વીકારતા નથી કે ઈશ્વર મારી અંદર વસે છે. તમે હજી એ માની નથી શકતા. પહેલાં એ માનવાનું ચાલુ કરો. મેડિટેશન કરો એટલે તમને સમજાશે કે છે, જરૂર મારી અંદર છે. અને ડોન્ટ બી જસ્ટ લિસનર. ખાલી રણનીતિ સાંભળીને મૂકી નથી દેવાની. આ રણનીતિ ઉપર કામ કરવાનું છે. મતલબ જે કીધું એ સ્ટેપ બધા કરવાના છે. તો 2 મહિના પછી તમને એનું રિઝલ્ટ મળશે. અને કોઈ પણ વસ્તુ તાત્કાલિક નથી થતી. તાત્કાલિક થાય તો આપણે બધા હેરાન થઈ જાય, કારણ કે નેગેટિવ વિચાર આપણે ખૂબ કરતા હોઈએ છીએ. જો તાત્કાલિક થઈ જતું હોય તો એ તરત જ થઈ જાય તો માણસ ઘણા બીજી દુનિયામાં વહી ગયા હોય, આ દુનિયામાં હોય નહીં. એટલે તાત્કાલિક બધું નથી થતું એ આપણા ભલા માટે છે. એટલે એમ નહીં વિચારવું આજ જ વિચાર્યું ને આજ જ થઈ જશે, અઠવાડિયા પછી જ થઈ જશે. નહીં, એનો એક રાઈટ ટાઈમ આવશે. એ કુદરતી નિયમ છે કે જે બીજ પડ્યું છે એ બીજ રાઈટ ટાઈમે જ નીકળે. એક બાળક છે 9 મહિને, એક ઝાડનું બીજ છે, બીજા ઝાડનું બીજ છે, બધા અલગ અલગ ટાઈમે, ભલે એક સરખું જ સૂર્યપ્રકાશ, એક સરખું જ પાણી, એક સરખું જ ખાતર મળતું હોય છતાં એ કાર્ય નથી ઉગી નીકળતા. બધા અલગ અલગ ટાઈમે ઉગે છે. બધાનો ટાઈમ પાકવાનો અલગ અલગ છે. એમ આપણી જે ઈચ્છા છે, જે આપણે બીજ રોપ્યું છે આપણી અંદર, એનો ટાઈમ આવશે એટલે બહાર નીકળશે. રિઝલ્ટની રાહ નથી જોવાની, આપણે આપણું કામ કરવાનું છે. મતલબ જે અહીંયા શીખો છો એ બધું કરવાનું છે. તો મને વિશ્વાસ છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે, આમાંથી ખૂબ જાણવા મળ્યું હશે અને તમે અપ્લાય કરશો. અને જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, શેર જરૂર કરો, કોમેન્ટ કરો. તમારે શું જાણવું છે, શું શીખવું છે, તમારા કોમેન્ટ વાંચવા, એનો જવાબ આપવો મને ખૂબ જ ગમે છે. અને તમારા કોમેન્ટથી મને મોટિવેશન મળે છે નવા વિડીયો બનાવવા માટે. થેન્ક યુ.